જૂના જમાનામાં દિવાળી કઈ રીતે ઉજવાતી? તો કે ખેતીમાં માંડવીની મોસમ પડે અને સાથે દિવાળીના તહેવારની શરૂઆતો થઈ જાય. કાચા મકાનોને ઓળીપો, લીપણ, ગાર, ચૂનો કરી અને તૈયારીનો આરંભ થાય. અરે નાના મોટા સૌ ઘરની સફાઈમાં લાગી જાય. અને આ પણ એક કલા હતી. બાળકો માટે શહેરમાં જઈ કપડાં, બૂટ, ચપ્પલ અને જરૂરી કરિયાણાની ખરીદીઓ પણ થવા લાગે. અને પાછા શહેરવાળા તો ગામ જવાના દિવસો ગણતા હોય અને બસની સફર 5-7 કલાકની હોય. બાપ, એ હરખની હું વાત કરું. દરજીને ઘરે બેસાડીને કપડાં સીવડાવવાનો રિવાજ, અને તેદી બે ભાઈઓને એક સરખા કપડાં બહુ જ જોવા મળતા. મોટા ભાગના બાળકો મામાના ઘરે જ દિવાળી ઉજવવા જતા, એટલે મામા મહિના તરીકે પણ આ મહિનાને ઓળખવામાં આવતો. જરૂર મુજબ માટીના દીવા, તોરણ, ચીરોડીના કલરની ખરીદી, આવા દ્રશ્યો તો આજે સાવ અદ્રશ્ય બનતા જાય છે. બારસથી આંગણામાં રંગોળી બનાવવાની શરૂઆત થતી. રંગોળી બનાવતા પહેલા લીપણ કરવામાં આવે. એમાં સગા સંબંધી મિત્રોને શુભેચ્છા માટે પોસ્ટકાર્ડ કે તૈયાર ગિફ્ટ કાર્ડ લખાઈ જાય. અને કાર્ડ પણ કેવા કે આમ ખોલો એટલે તાજમહેલ બારો આવે, ઘર બારું આવે, ફૂલડા આવે. યાદ છે કે ભૂલી ગયા પોસ્ટકાર્ડને? અને ધનતેરસના દિવસે પૂજાપાઠ અને ખરીદી પણ હોય. કાળી ચૌદશ વિશે બાળકોમાં અને થોડા ઘણા મોટાઓમાં પણ ભય રહેતો ભૂત પ્રેતનો. અને એમાંય દી આચમે એટલે 4 ચોકમાં વડા અને પાણીથી કુંડાળું દોરવામાં આવે. ભૂલથી પણ એમાં પગ ન પડી જાય ને એ માટે ખાસ ધ્યાન પણ રાખવામાં આવે. અને તેથી દિવાળીનો ઉત્સાહ બાળકો અને મોટેરામાં પણ અનેરો. મીઠાઈ વગેરે તૈયાર લાવવાના બદલે ઘરે જ બનાવવામાં આવે. દિવાળીમાં સ્પેશિયલ આઇટમ તરીકે ઘૂઘરાનું સ્થાન અવિચળ હતું. સાથે ફરસાણ, નાનખટાશ, વિવિધ પુરીઓ, મોહનથાળ, સાટા પણ બનાવવામાં આવતા. અને આનો સ્વાદ તો કઈ રીતે ભૂલી શકાય? બાળકો માટે તો દિવાળી એટલે ફટાકડા જ, જેવા કે ચાંદલિયા, રોલ, ભોંચકડી, લવિંગિયા, લાલ ટેટા, બુલેટ બોમ્બ, સુતળી બોમ્બ, કોઠી, પુલજર, નાગ, ટીકડી, દેરાણી જેઠાણી, ટ્રેન અને રોકેટ મુખ્ય હતા. રોકેટનો એક પ્રકાર ઉંદરડીએ પ્રખ્યાત હતી. ઈ કાળી ટીકડીમાંથી નાગ નીકળે, ખૂબ ધુમાડો, છતાં બાળકોમાં પ્રિય. અને એની રાખ ચોપડવાથી ગુમડા ન થાય એવું બાળકો માનતા. નાગની ટીકડી અને ફટાકડા વગર દિવાળીની કલ્પના પણ ન થાય. કેવી રીતે કરી શકીએ? એમાંય સુરતથી વતનમાં આવેલાનો ફટાકડામાં દબદબો રહેતો. રાત્રિના 12 પછી ફટાકડાનું જોર ઘટે એટલે રંગોળી બનાવવાની શરૂઆત થાય. ચીરોડી, કલર અને પાક્કા કલર એમ 2 પ્રકારની બનતી. અને એમાંય આમ જોતો, આ મેં બનાવી હો રંગોળી, આ હતી મારી બનાવેલી રંગોળી. એમ સાદી રંગોળી બનાવનારની બોલબાલા રહેતી. એ લોકોનું તો વિના મૂલ્યે જ અગાઉથી બુકિંગ થઈ જતું. દરેક લોકો ઘરે અને દુકાને રંગોળી બનાવે. આ કામગીરી કામ લગભગ આખી રાત ચાલતું. એટલે અમુક શોખીન લોકો આખી રાત જાગતા પણ. અને આપણા ઘરના ખોંચામાં પણ રંગોળી બનાવવામાં આવતી. પછી તો વહેલા 4 વાગ્યાથી રામરસ એટલે કે મીઠું વેચવા નીકળે. દરેક ઘરેથી વણીનું મીઠું લેવાય અને સૌ પ્રથમ માતાજી અને માતા પિતાને પગે લાગીને નવા વર્ષની શરૂઆત થતી. સવારે બની ઠણીને થાપણની જોડ એટલે કે કપડાં પહેરીને રામ રામ કે નવા વર્ષની શુભેચ્છાઓ માટે ઘરેથી નીકળી પડતા. દી ઉગે ત્યાં સુધીમાં તો સ્નેહ મિલન પૂરું પણ થઈ જાય. એમાં આપણા બા દાદા કે હગાવાલાએ આપેલા 5 કે 10 રૂપિયાની કિંમત કરોડોમાં હતી. એ પૈસા આખું વર્ષ વાપરતા ને તો એ ખૂટતા નહીં, ભલે 100 રૂપિયા જ ભેગા થયા હોય. પછી એકબીજાને ઘરે બેસવા જવાનું. પ્રસાદીમાં મોટા ભાગે સાકરિયા, કાજુ સાકર કે ચોકલેટ જેવી વસ્તુઓનો જ રિવાજ. લોકો પાસે પૈસા ઓછા પણ હૈયા વિશાળ હતા. તેદી નવા વર્ષે ઊંધિયું શાક વેચાવા માટે રેંકડીઓ અને રિક્ષાઓ નીકળે. બપોર પછી દેવદર્શન કે ગામની બાપા સીતારામની મઢીએ ફરવા જવા લાયક સ્થળોએ નીકળતા અથવા વાડીએ કાર્યક્રમો ગોઠવાતા. પછી તો બીજા દિવસે ભાઈબીજ નિમિત્તે બહેનની ઘરે ભાઈ જમવા પધારે. એમાંય રોકડ કે વસ્તુ રૂપે બેનને ભેટ પણ આપે. આમ જોવા જાવ ને તો દરેક મુદ્દા પર આમ એક પેજ ભરી શકાય એટલી યાદો છે બાપ. આવી રીતે ધામધૂમ અને ખુશીઓથી દિવાળીનો તહેવાર પૂરો થાય. આ હતી જૂના જમાનાની દિવાળી.